નમસ્કાર, આપ સર્વનું સ્વાગત છે માનવતા ગૌશાળામાંથી. આવો માનવતા ગૌશાળાને આજ ફરીવાર તમને મુલાકાત કરીએ. જય ગૌ માતા. આ વાછરુની માં નથી તે એને માનવતા ગૌશાળામાં આ રીતે દૂધ પાઈને વાછરું મોટા કરવામાં આવે છે. અમારા મહિપતભાઈ અત્યારે આ નાના વાછરુને ટોટીએથી દૂધ પાય છે, તમે જોઈ શકો છો. આવા ઘણા નાના વાછરડા હોય છે જે દૂધ પીતા ન હોય, ધાવતા ન હોય, એને આ રીતે ટોટીએથી દૂધ પાઈને મોટા કરવામાં આવે છે. તમે જો અત્યારે હાલમાં નાના વાછરુની સંખ્યા બહુ વધતી જાય છે. નાના વાછરુનો અત્યારે જાજો લોટ થઈ ગયો. જો તમે સારવાર અમે લગભગ આયુર્વેદિક પદ્ધતિથી કરતા હોય છે. એલોપેથિક દવાનો ઉપયોગ બહુ ઓછા કરતા હોય છે. જેમ બને એમ કુદરતી રીતે અને કુદરતી દવાથી સારું થાય એવી અમારી પ્રયત્ન હોય છે અને અમે એ જ બને ત્યાં સુધી ટ્રાય કરતા. આયુર્વેદિક દવા પર અમે વધારે ભાર રાખીએ છીએ, જેમ કે લીમડો છે, લીમડાનો ગળો છે, ઝીંક પાવડર છે, બોરિક પાવડર છે. બને ત્યાં સુધી 90% સારવાર અમારી આયુર્વેદિક પદ્ધતિ ઉપર જ હોય છે. નો જરૂર છૂટકે, નો જરૂર પડે એલોપેથિક દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો, આ જે બધા બેઠી ગયેલા ગાયોનો ઓર છે. આ ગાયો જે બેઠી ગયેલી છે એને રાત્રે અમારે માણસોની સંખ્યા વધારે હોય છે, એટલે રાત્રે અમે બધા એને ઊંચી કરીને ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એમાં મોટાભાગની ગાયો ઊભી થઈ જાય છે અને રિઝલ્ટ એ સારા મળે છે. અમુક જે બહુ હેવી ગાયો હોય છે એની માટે અમારી પાસે મશીન છે, એક જે મશીનથી ઊભા કરતા હોઈએ છીએ. એ પણ તમને આગળ વિડીયોમાં, રાતના વિડીયોમાં તમને બતાવવામાં આવશે. આ વોર્ડમાં સાફ સફાઈનું કામ ચાલુ હતું. ટૂંકમાં વાસીદા માટે આમાંથી બધી ગાયોને અત્યારે આપણે આમાં પૂરવામાં આવ્યા છે. તમે જો હવે વાસીદાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. આમાં નિરણ કમ્પ્લીટ કરીને હવે એને ધરવીને આપણે એને પાછા આ વોર્ડમાં લઈશું. ડૉક્ટર તેજસભાઈ મહેતા, નિલેશભાઈ જાની, નીતેશભાઈ ખાંભલિયા દ્વારા આજે ગૌશાળાની મુલાકાત લેવામાં આવી છે અને સાથે અમારે મુનાભાઈ રબારી પણ બેઠા છે અને ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી. આ ગાયનું વાછરડું ઓલું છે જે આગળની સાઈડ છે ને, છતાં પણ આ બીજા વાછરડાને ધાવા દે છે. તમે જો આ ગૌશાળાનો પ્રભાવ છે, બીજું કાંઈ નહીં. એનું વાછરડું આગળની સાઈડ છે એને ચાટે છે ને આ બીજા વાછરડાની દાવા દે છે. જે બેઠી ગયેલી ગાયો છે જે એની મેળે ઊભી નથી થઈ શકતી, જે તો એને અમે આ રીતે આ મશીનમાં લઈને ઊભી કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને મોટાભાગની ગાય ઊભી પણ થઈ જાય છે. તમે જો એક જણો જ આ મશીન ઓપરેટ કરી શકે છે. એને ગાયને એક એનું એવી ખોળ બનાવેલી હોય છે, એ ખોળ એના પગમાં પહેરાવી દેવાની આવે છે અને એક જણો પોતે હેન્ડલ ફેરવે અને ગાય આખી ઊભી થઈ જતી હોય છે અને એના શરીરનું વજન ટોટલી મશીન ઉપર રહે છે અને એ રીતે ગાયને એક્સરસાઇઝ પણ મળે છે અને ઘણી બેઠેલી ગાયો આનાથી ઊભી પણ થઈ જતી હોય છે.
આ ગાય કાલે બુધેલથી આવેલી છે. રોડ ઉપર એક્સિડન્ટ થયું અને પગ કપાઈ ગયો છે, માથાના ભાગે ફ્રેક્ચર છે, તેમાં શીંગડું હલી ગયું હતું એટલે ત્યાં પ્લાસ્ટર મારવામાં આવ્યું છે. તમે જો અને પગ એનો નીચેથી કપાઈ ગયો છે. કાલ રાતે એક્સિડન્ટ થઈને માનવતા ગૌશાળામાં લાવેલ છે બુધેલ ગામમાંથી. તો મિત્રો, આ હતી અમારી માનવતા ગૌશાળાની રોજિંદી કાર્યની દિનચર્યા જે અમે રોજ કરતા જોઈએ છીએ. અને આપને પણ ભાવનગર શહેર અથવા ભાવનગર શહેરની આજુબાજુના ગામમાં જો કોઈ પણ રીબાતા પીડાતા ગૌવંશ, કોઈ પણ ગાય, ખૂટ, બળદ દેખાય તો તમે અમારી માનવતા ગૌશાળાનો સંપર્ક કરી શકો છો. અમારી માનવતા ગૌશાળા એટલે લોક સેવાના કાર્ય અર્થે ચાલુ થયેલી લોક ભાગીદારીથી ચાલતી સંસ્થા છે. અને અમારી ગૌશાળાને લગતા કોઈ પણ કામ માટે તમે ગમે ત્યારે અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. અને ગૌશાળાને લગતી કોઈ પણ એવી કોઈ વાત હોય કે હજી અમારે આ સુધારો કરવો છે કે અમારે આ કરવું જોઈએ તો એ પણ તમે સજેસ્ટ નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવજો. જય ગૌ માતા.